નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। જંબુસર તાલુકાના ભાજપના મજબૂત ગઢ સમાન ગજેરા, વેડેચા, પિલુદ્રા, કારેલી અને કાહાનવા ગામોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। બાઇક રેલીના રૂટ દરમિયાન દેશભક્તિ અને પક્ષના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યા હતા અને ઠેર ઠેર રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા ભાજપે ગ્રામીણ સ્તરે પોતાના મજબૂત સંગઠન અને જનસમર્થનનું શક્તિ પ્રદર્શન કરી આગામી રણનીતિના સંકેત આપી જીતવા દાવા વ્યક્ત કર્યા હતા। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, ભરૂચ। કાહનવા જિલ્લા પંચાયત, કાહનવા તાલુકા પંચાયત, કાહનવા 2 તાલુકા પંચાયત, ગજેરા તાલુકા પંચાયત અને વેડજ તાલુકા પંચાયત, કારેલી તાલુકા પંચાયત તમામ ઉમેદવારોના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ યુવાનો તન મન ધનથી એક થઈ અને રેલીનું આયોજન કરેલું હતું। અને આ કાહનવા જિલ્લા પંચાયતની 6 સીટો અને કાહનવા જિલ્લા પંચાયત ના ઉમેદવાર જંગી બહુમતીથી આ સીટો જીતશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને જંગી બહુમતીથી આ ઉમેદવારો વિજય બનશે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। રોજ કાહનવા જિલ્લા પંચાયતમાં અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ રોહિત અને એની નીચે આવતી અમારા તાલુકા પંચાયત સીટો, એમાં ગજેરામાં મહેન્દ્રભાઈ પરમાર, કાહનવા 2 ની અંદર રંજનબેન ગોહિલ, કારેલીમાં પ્રકાશભાઈ પડિયાર, આ ઉમેદવારોના પ્રચાર અર્થે આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર 500 થી વધુ બાઇક સવારોએ ભાગ લીધો અને યુવાઓમાં પણ એટલો ઉત્સાહ દેખાયો કે આ જ્યાંથી ગજેરાથી અમે રેલીની શરૂઆત કરી, ગજેરાથી વેડજ જમાદાર વગા વિસ્તારમાં રહી, પિલુદ્રા, ત્યાંથી કાહનવા અને ત્યાંથી કારેલી ખાતે આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં આવ્યું। પણ દરેક જગ્યાએ મતદારો અને કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ એ કહે છે કે અમે આ બધી સીટો જીતીએ છીએ। જંબુસર તાલુકા પંચાયત અને એની નીચે આવતી અમારી 4 જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે અને હું તમામ જંબુસર તાલુકાના 2222 સીટના મતદારો અને 4 જિલ્લા પંચાયત સીટના મતદારોને વિશેષ અપીલ કરું છું કે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એમને જંગી બહુમતીથી જીતાડવા આપ સૌને અપીલ કરું છું। અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખાસ અપીલ કે આગામી 26 તારીખ 6 વાગ્યાના ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપ સૌ કામે લાગો અને તમામ જે પણ કમળના નિશાન પર આપણા ઉમેદવારો લડી રહ્યા છે એમને જીતાડવા હું ખાસ વિનંતી કરું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ।